સીઓ રેલ્ડીમુની હાઈસ્કૂલ ખાતે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આવનારી બોર્ડની પરીક્ષા અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો। શ્રી એલ.ડી. મુની હાઈસ્કૂલ ખાતે ધોરણ 10ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવવા માટે મિશન 2025 અંતર્ગત શાળાના પ્રાર્થના ખંડમાં બોર્ડના વિદ્યાર્થીઓને કઈ રીતે પરીક્ષાની તૈયારી કરવી, પરીક્ષાનો ડર રાખ્યા વિના કેવી રીતે તૈયારી કરવી તેની માહિતી આપવામાં આવી હતી। બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે 2880 ગુણના પેપરો શાળામાં આપવા માટે માઇક્રો પ્લાનિંગ સાથે આયોજન વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું। આ સેમિનારમાં 140 વિદ્યાર્થીઓ તેના માતા પિતા સાથે હાજર રહ્યા હતા। આ સેમિનારમાં શાળાના આચાર્ય શ્રી શિવભદ્રસિંહ ગોહિલ સાહેબ, ડી.બી. વાઘેલા સાહેબ, અતુલભાઈ મહેતા સાહેબ, ડાંગર સાહેબ, મિલન સાહેબ તથા શિક્ષકોની ટીમે ધારદાર વક્તવ્ય આપ્યા હતા। ની તમામ વિષયના વિષય શિક્ષકોનો વાત કે એલ.ડી. મુની શાળા પરિવાર વતી સ્વાગત કરું છું। બધા મિશન 2025 આવું અમને 2-3 વર્ષ પહેલા વિચાર આવ્યો। આ મિશન ભાવનગર મારા હાથમાં एक स्कूल નું મારા હાથની અંદર આવ્યું અને એ હું બેઠા બેઠા જોતો હતો 2-3 વર્ષ પહેલા અને એના આધારે મને આ વિચાર આવ્યો કે કેમ આપણે શિહોરના બાળકોને આ લાભ ન આપીએ। એટલે 3 વર્ષ પહેલા મને આ વિચાર આવ્યો અને પછી મેં તમામ શિક્ષકો ની મીટિંગ કરી અને અમે નક્કી કર્યું તો એ બધાને મેં પ્લાનિંગ બતાવ્યું તો એ બધાને ખૂબ જ ગમ્યું અને હવે એ પ્લાનિંગ અમે અમારી જાતે કરવા લાગ્યા અને એમાં અમને ગયા વર્ષે જે બધા સાહેબોએ કીધું એમ અમને સફળતા પણ મળી। ઠેઠ સુધી અમે એમને ઝઘડી રાખીએ એટલે એમાં અમને મકવાણા મિલન 94% સાથે સિવોર કેન્દ્રમાં ફર્સ્ટ આવ્યો અને એને મિશનના તમામ પેપર વ્યવસ્થિત રીતે તૈયારી કરીને આપ્યા। મિલનનો બીજો કિસ્સો પણ મને યાદ છે કે મિલનના પપ્પા સામાન્ય મજૂરી કરે એટલે 9મા ધોરણની અંદર એને એડમિશન લેવાનું હતું। એને એક પ્રાઇવેટ સ્કૂલની અંદર સિહોરમાં 1000 રૂપિયા ફી ભરી દીધી અને ઈ ગાળામાં મને વેકેશન દરમિયાન એ મિલનના પપ્પા મળ્યા। મેં કીધું તમે મને સોંપી દો 12મા સુધી સંપૂર્ણ મારી જવાબદારી। એટલે એને ઈ 1000 રૂપિયા ફી જતી કરી અને મને 9માંથી એને અહીંયા આપી દીધો અને એના પપ્પા પણ 10માનું રિઝલ્ટ આવ્યું ત્યારે એના પપ્પા પણ કીધું નહીં સાહેબ તમે કીધું મેં ખોટી ફી પ્રાઇવેટમાં બગાડી હોત તો એ કદાચ આ રિઝલ્ટ સુધી ન પહોંચી શક્યો હોત। અને મિલન અત્યારે પણ 11મા ધોરણની અંદર આ સ્કૂલની અંદર ભણે છે અને એનો ગોલ છે કે સાહેબ મારે જીપીએસસી યુપીએસસી ક્લિયર કરવી છે। એટલે મેં એને કીધું છે કે તમે તારે ઘરે સગવડતા ન હોય તો અહીંયા લાઇબ્રેરીની અંદર તારે આવી અને સવારે રાતે મોડે સુધી કેમ કે અહીંયા ચોકીદાર છે બરાબર રાતે મોડે સુધી તું અહીંયા વાંચજે તારે। એટલે આમાં પણ હજી હું કહું કે તમારી ઘરે વાંચવાની સગવડતા ન હોય એવા બાળકો પણ મને મળે। અહીંયા હું લાઇબ્રેરીને સવારે 7 વાગ્યાથી ખોલાવી દઈશ, સ્કૂલ પહેલા સુધી અહીંયા રીડિંગ કરે અને સાંજે 5 વાગ્યા છૂટીને પણ અહીંયા વાંચવાની છૂટ પણ ભણવાવાળા માટે હો, ન્યુસન્સ નહીં। કેમેરા હું ગમે ત્યારે હું ઘરે બેઠા બેઠા જોતો હોય એટલે એવા વિદ્યાર્થી હોય તો પણ મને મળજો એટલે એ વ્યવસ્થા પણ હું કરી દઈશ। હવે આપણે મિશન ઉપર જઈએ કે 65 દિવસ તમારા બાકી છે એટલે આ 65 દિવસ
સારસ્વત મિત્રો તેમજ વાલી ભાઈઓ બહેનો તેમજ મારા શિષ્યો, કારણ કે હું ગુરુ શિષ્ય જેવો સંબંધ ધરાવું છું, અવારનવાર કહું છું, હું તમારો એક ટીચર નથી, હું તમારો ગુરુજી છું. ગુરુ જ્ઞાનથી છે, ગુરુ સાચો માર્ગ બતાવે, શિક્ષક તો માત્ર ભણાવે. આજે આપણે ભેગા થયા છીએ ત્યારે દરેક સાહેબોએ પોતાના વક્તવ્યમાં દરેક બાળકની ચિંતા કરી મોટા ભાગની વાત કરી દીધી છે. ત્યારે મારે એટલું જ કહેવું છે કે આપણે એક ત્રણ પાયાની ઘોડી છે, ત્રણેય પાયા સરખા હશે તો જ ઘોડી ઉપર વ્યવસ્થિત કામ થઈ શકશે. વાલી, વિદ્યાર્થી અને શિક્ષક. જો આમાંથી એક પણ પાયો નબળો પડશે તો જે ઘોડી ઉપર જે કાર્ય કરવું છે ખેડૂતને કે કોઈ પણ, ત્યારે કાર્ય થઈ શકતું નથી. માટે આપણા ત્રણેયનો એક સરખો સહકાર હશે, અમે, તમે અને વિદ્યાર્થીઓ, તો અને તો જ આપણો જે ગોલ છે, આપણું જે લક્ષ્ય છે એ લક્ષ્ય સુધી પહોંચી શકશું. માટે તમારે, અમારે અને વિદ્યાર્થીએ ત્રણેય ખૂબ જ કાળજી લઈ અને આ લક્ષ્ય આપણું પાર પાડવાનું છે. જેમ અર્જુનને માત્ર એક ચકલીની આંખ દેખાય, એની જેમ આપણને માત્ર એક 27મી ફેબ્રુઆરીની માર્ચની પરીક્ષા આપણા લક્ષ્યમાં છે. એટલે માત્ર મારે તમને એટલું કહેવું છે કે હવે આપણે આપણા બાળકો પર વ્યવસ્થિત ધ્યાન આપીએ દરેક બાબતનું. ઘણી વખત હું જોઉં છું કે બાળક છે ટુ વ્હીલ લઈને શાળાએ આવે છે, જે 18 વર્ષની ઉપર નથી. આપણે એક શાળાએ આવે ત્યારે એને વાહન ના આપીએ. બીજું કે કોઈ પણ કામ હોય ઘરે તો પણ આપણે એને વાહન નહીં આપીએ, કારણ કે હવે જાજા દિવસો નથી. એના વિશે સંપૂર્ણ માહિતી આપો. આની પહેલા આપણે આરટીપી ટેસ્ટ લેતા હતા, 48 પેપર હતા, એમાંથી બેઠેલા તમામ વિદ્યાર્થીઓએ 38 પેપર આપ્યા છે અત્યાર સુધી. 10 પેપર બાકી છે, 48 લેવાના. આરટીપી વિદ્યાર્થી નિયમિત રીતે આપે છે, જે નથી આવતે એની રીતે આપી જાય છે. ધન્યવાદને પાત્ર છે. પછી હવે આજથી બોર્ડની પરીક્ષા 27મી ફેબ્રુઆરી પહેલું પેપર ટાઈમ ટેબલ સેટ કે દરેક વિદ્યાર્થી પાસે 65 દિવસની વાત. હવે આ 65 દિવસની અંદર અમારે શિક્ષકોએ, તમારે વાલીએ અને વિદ્યાર્થીએ કેવું આયોજન કરવું કે જેથી કરી વિદ્યાર્થીનું પરિણામ સારું આવે, એના માટે છે. એટલે દર વખતની જેમ સાહેબ એમને વાત કરી કે આપણે શરૂ કરીએ, અમે દર વખતે લેવી છીએ અને ના વાતની જે સાલ હોય કે ગયા વખતે મિશન 24, આ વખતે મિશન 25. આ મિશન 25 ની અંદર જો આની સંપૂર્ણ માહિતી તમને આપું, કેવી રીતે ટેસ્ટ લેવા છે. મેં એ વખતે તમને વાત કરી કે 33% અભ્યાસક્રમ વિદ્યાર્થીને પેમ્ફલેટ સમય આપી દીધું છે. એની અંદર સંપૂર્ણ માહિતી છે કે કયા પાઠમાંથી પૂછવામાં આવશે, કઈ તારીખે તે, કેટલા 2 થી 5 નો ટાઈમ છે, કેટલા પાઠમાંથી પૂછવામાં આવશે, કઈ તારીખ, માર્ક કેટલા આવ્યા, બધું જ સંપૂર્ણ એની અંદર માહિતી છે. વિદ્યાર્થી પાસે પેમ્ફલેટ છે અત્યારે. એટલે આ મિશનમાં અને 3 તબક્કા કહેવાય. રાઉન્ડ 1 4 વિષયનો, એની અંદર 33% નું પૂછવામાં આવશે, 4. બીજો રાઉન્ડ એમાં 33%, એમાં ઈ વિષય. ત્રીજો રાઉન્ડ એમાં 33%, 34%, એટલે 33 34 100% એનો અભ્યાસક્રમ પૂરો. ત્યાર પછી 100% નું એટલે પેપર તો બધા 80 માર્કના જ છે, પણ અભ્યાસક્રમ